સુદામાજીએ એક લાકડી લીધી, ત્યાં પૌવાની પોટલી બાંધી, મનની અંદર જય દ્વારકાધીશનો નાદ કરી અને સુદામા પોરબંદરથી હવે દ્વારકા તરફ પ્રયાણ કરે છે. अरे द्वारपाल कन्हैया से कह दो, अरे द्वारपाल कन्हैया से कह दो कि दर पे सुदामा करीब आ गया है, दर पे सुदामा करीब आ गया. भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते करीब आ गया. પેલું શરીર છે, પહેરવા વસ્ત્ર પણ નથી, આંખ ઊંડી ઉતરી ગઈ છે, પગમાં પહેરવા પગરખા નથી, હાથમાં એક લાકડી છે. કૃષ્ણ 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 કરતા કરતા જ્યારે પોરબંદરથી થોડા દૂર ગયા ને, એટલે આ બાજુથી પવન આવે તો સુદામા આ બાજુ નમી જાય, આ બાજુથી પવન આવે તો આ બાજુ નમી જાય. એકદમ સુકાયેલું શરીર છે, હાથમાં લાકડી છે, એને ટેકે ધીરે ધીરે સુદામા નીકળ્યા છે. અને સુદામાજી દ્વારિકામાં જો ને આવ્યા રે, દર્શને દીના નાથ ના રે. ચાલતા 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 સુદામા આમ પવન આવે તો એક બાજુ પડી જાય. ધીરે ધીરે એ દ્વારપાળ પાસે આવ્યા અને દ્વારપાળ પાસે આવીને કીધું કે કૃષ્ણનો મહેલ આ છે? બોલે હા. દ્વારપાળને કે જાઓ, તમારા કૃષ્ણને કહો હું એને મળવા આવ્યો છું. કોણ છો તમે? કે હું કૃષ્ણનો મિત્ર છું. દ્વારપાળે ધક્કો માર્યો. જવા દે, આવા મિત્ર હોય. જામ ધક્કો માર્યો ત્યાં તો સુદામા નીચે પડી ગયા. આંખમાંથી અશ્રુ વહે છે કે હું સુદામાનો મિત્ર છું, સુદામાનો મિત્ર છું. દ્વારપાળો કે અમારા રાજા આ સોનાની દ્વારિકાનો રાજા છે, આ તારા વસ્ત્ર જો. શરીર સુકાણા જૈના રુધિર ધરાણા રે, શરીર સુકાણા જૈના રુધિર હેરાણા રે, આખડીના તેજ જોને અરાણા રે, સુકાણા જૈના ચામડા રે. એકદમ શુક્લકડી શરીર છે, શરીર ઉપર વસ્ત્ર નથી. આ માથે નથી મોડિયાને, પગે નથી પગરખા રે, માથે નથી મોડી. દ્વારકાધીશની સામે ઉભા રહી છે. બોલ કે કોઈ દરવાજે બ્રાહ્મણ આવ્યો છે, એમ કે હું કૃષ્ણનો મિત્ર છું, અમે દક્ષિણા આપીએ તો લેતા નથી. એને કીધું હું કઈ લેવા નથી આવ્યો, હું તો મારા મિત્રને મળવા માટે આવ્યો છું. ભગવાન કૃષ્ણએ કીધું કોણ છે? એના શરીર ઉપરથી ખબર પડે કઈ બાજુથી આવે છે. ત્યારે દ્વારપાળે કીધું કે શરીર તો શુક્લકડી શરીર છે, ફાટેલું પોતિયું પહેર્યું છે, આંખો ઊંડી ઉતરી ગઈ છે, પગમાં પગરખા નથી, અને એવો કોઈ ગરીબમાં ગરીબ બ્રાહ્મણ છે, પણ એણે એમ કીધું છે કે હું પોરબંદરથી આવું છું અને મારું નામ સુદામા. જ્યાં સાંભળ્યું એટલે ભગવાન કૃષ્ણ દોડતા જાય છે, મારો સુદામા આવ્યો, મારો મિત્ર આવ્યો. દોડ્યા ગિરધારી રે, નામ રે સુણીને દોડ્યા ગિરધારી રે, હે લીધા છે દોડીને તે
આંસુડા ચલક્યા આંખ મારે. સુદામાને લઈ જોઈ અને ભગવાન કૃષ્ણ રડે છે. હે સુદામા, મારો મિત્ર આવ્યો, મારો સખા આવ્યો, મારો બાપ આવ્યો અને પોતાના સિંહાસન પર આ સુદામાને બેસાડે છે. નીચે બેસી અને ભગવાન કૃષ્ણ નીચે બેસી ગયા અને સુદામાજીને ત્યાં બેસાડી અને ભગવાન પોતે સુદામાજીના ચરણ ધોવે છે. હાથ પગ છોડે એની અષ્ટપટ રાણી રે, અંગડા ઘસે છે જેની અષ્ટપટ રાણી રે, વૃક્ષમણી જેડે ઉના ઉના પાણી રે, પખાળે પ્રભુ પાવલા. સુગંધિત સાબુ લાવો, જાત જાતના પકવાન લાવ્યો, મારો સુદામા આવ્યો, મારો મિત્ર આવ્યો છે. પગની અંદર કાંટા લાગી ગયા છે, એટલા બધા ગરીબ છે. ભગવાન કૃષ્ણ એનો પગ લઈ અને મોઢાથી સુદામાજીના પગના કાંટા આ શ્રી હરિ કાઢે છે. સુદામાજી વિચાર કરે છે કે આ તારું આટલું મોટું દ્વારિકા, આમ જોઈને સુદામા તો આભા બની ગયા. દેવતાઓને એમ થયું કે દ્વારકાધીશ દોડ્યા એટલે કોણ આવ્યું છે? બ્રહ્મા આવ્યા છે, વિષ્ણુ આવ્યા છે, મહાદેવ આવ્યા છે, ઇન્દ્ર આવ્યા છે. અને જ્યાં દ્વારકાધીશની બધી પ્રજાએ સુદામાજીનું દર્શન કર્યું એટલે બધા કે ભગવાન આના માટે દોડે છે. સુદામાજીને આસન પર બેસાડી અને ભગવાન કૃષ્ણ કહેવા લાગ્યા, હે સુદામ, તારી આવી દશા છે? સુદામાજી અને કૃષ્ણ વાર્તાલાપ કરે છે કે આપણે બુધરા ભેળા ભણતા. સુદામાજીએ કીધું, કૃષ્ણ, આપણે સાથે ભણતા ઈ સુદામા છું. બુધરા ભેળા ભણતા, ઠાકર હતો તું ઠોઠ. સુદામાજીએ કીધું, કૃષ્ણ, આ દ્વારિકાની રાજા ભલે રહ્યો સોનાની નગરીનો, પણ ભણવામાં તું ઠોઠ હતો. બુધરા ભેળા ભણતા અને ઠાકર તું હતો ઠોઠ, પણ લખી લખી દેતો તારી નોટ. અરે રે ઉરે રે સુદામો શામળા, તારું લેસન હું તને કરી દેતો. અને પાછું કીધું કે છત્રભુજ તું ધ્યાન ઉચારતો. કૃષ્ણ તો આમ સામે જોઈ ગયો સુદામાની. સુદામાજીએ કીધું, તું લક્ષ્મી વિનાનો હતો લપોડ. તારી પાસે લક્ષ્મી કઈ હતી નહીં, તું ગાયો ચારતો હતો. તું લક્ષ્મી વિનાનો હતો લપોડ અને છત્રભુજ તું ધ્યાન ઉચારતો. આજ બની બની બેઠો રણ છોડ. અરે રે આ તો મેરા મણને મીઠા પછી, સમુદ્ર મંથન પછી તારી પાસે લક્ષ્મી આવી અને દેખી સુદામાની દીન દશા, કરુણા કરકે કરુણા નિધિ રોય. કૃષ્ણની આંખમાંથી અશ્રુ પડે છે કે સુદામ, એક વખત તો તે મને કીધું હોત કે તારી આ દશા છે. સુદામાનું શરીર ધ્રુજે છે. કૃષ્ણનો આ બધો વૈભવ જોઈ અને ચારે બાજુ જ્યાં આમ દ્રષ્ટિ કરીને ત્યાં તો સુદામાજીને એમ ઠીક, ઓહો, આટલો વૈભવ. કૃષ્ણએ સુદામાજીને પૂછ્યું, લગ્ન થયા છે? એ કે હા. મારા ભાભી કેમ છે? બધા મજામાં છે, તારી કૃપા છે કૃષ્ણ. બાળકો બધા મજામાં છે. એક ટંક ખાવાનું નથી છતાં પોતાના મોઢાથી એમ ન બોલ્યા. સુદામાજી મનમાં વિચાર કરે છે કે કોક દી મળે છે ખાવા
કોક દી હાવકડા રે, કોક દી મળે છે ખાવા, કોક દી કડા રે ઉમા એ ભર્યા છે અઢળક મેવારે, સામું ન જોયું શ્યામળા દેવી. હે કૃષ્ણ, અમારે તો 2 મહિનામાં 2 એકાદશી હોય, પણ અમારે તો 15 એકાદશી આવે છે. જ્યારે ભોજન ન મળે એટલે એકાદશી ભગવાન કૃષ્ણ બધું પામી ગયા. અને ભાગવત એમ લખે છે, પાને સુદામાજીના ચરણ ધોયા છે. પાછું પૂછ્યું, સુદામ તું આવ્યો ત્યારે મારા ભાભીએ મારા માટે કઈ મોકલાવ્યું? સુદામાજી આ બધો વૈભવ જોઈ ઊભા થઈ અને સુદામાજીની પાસે જે પૌવાની પોટલી હતી એ લઈ લીધી છે દોડીને. સુદામાજી ના પાડે છે, નહીં હું કઈ નથી લાવ્યો. કૃષ્ણએ જઈ અને એ પોટલી ખોલી સુદામાની કે મારા ભાભી એમને ન મોકલે, તું મારા માટે કંઈક લાવ્યો જ હશે. સુદામાજી ના પાડે છે કે આ વૈભવમાં મારા પૌવા ક્યાં આપવા, પણ કૃષ્ણએ પૌવા લઈ અને નીચે બેસી ગયા છે. પૌવાની પોટલી ખોલી ભગવાન કૃષ્ણ વિચાર કરે છે, ઓહો સુદામા તું મારા માટે આ લાવ્યો છે. જામ પૌવા લઈ અને કૃષ્ણએ મોઢામાં નાખ્યા. એક મુઠ્ઠી, બીજી વખત અને ત્રીજી વખત જ્યાં ખાવા ગયા ને એટલે રૂક્ષ્મણીજી હાથ પકડી લીધા. પ્રભુ આ તાંદુલ જમે ને વાલો, વારે રાણી રૂક્ષમણી રે, તાંદુલ જમે ને વાલો. ભગવાન કૃષ્ણ પૌવા લઈ અને જ્યાં ખાધા ને તો શરદ પૂનમના દિવસે માં યશોદાજી જે પૌવા ખવડાવતા હતા ને એવો સ્વાદ આ સુદામાના પૌવામાં ભગવાનને આવે છે. 2 મુઠ્ઠી ખાધા ને ત્યાં તો પોતાની જે હતી ને સાઈબી એના કરતા ડબલ સુદામાને આપી દીધું છે. ત્રીજી મુઠ્ઠી ખાવા ગયા એટલે રૂક્ષ્મણીજી હાથ પકડી લીધો. તાંદુલ જમે ને વાલો, વારે રાણી રૂક્ષમણી રે, હેજી હવે અમને એને આપો તમે મોરારી રે, શરણું માં રાખો શ્યામળા. ત્રીજી મુઠ્ઠી જ્યાં ભગવાન કૃષ્ણએ લીધી ને તો પોતાના દ્વારકા કરતા વૈભવ આપી, અને જો ત્રીજી મુઠ્ઠી ખાધી હોત તો અષ્ટપટરાણીઓ પણ સુદામાને આપી દે. પછી વાતો કરે છે. પછી શામળિયોજી બોલિયા, તને સાંભળે રે આ તો નાનપણાનો ને મને કેમ વિસરે. જૂની વાતો યાદ કરી કરી પણ સુદામાજીનું મન લાગતું નથી. મોટા સિંહાસન પર બેસાડ્યા છે. સુદામાજીની સાથે બધી વાતો કરતા કરતા સુદામાજીએ કીધું, કૃષ્ણ બોલે, હા તારા લગ્ન થયા? એ કે આ. કૃષ્ણએ કીધું, બધાને બોલાવું, તમે આશીર્વાદ આપી જાઓ. તમે બ્રાહ્મણ છો, તમે અમારા ઘરે આવી અને ખાલી આશીર્વાદ આપશો ને તો મારો બેડો પાર થઈ જશે. કૃષ્ણ કે સુદામાજી કે બોલાવો બધાને. અને લાઈન લાગી ભાઈ. 16,108 બધા લાઈનમાં ઉભા રહી ગયા અને સુદામાજી બધા ઉપર હાથ મૂકે છે. 1 2 3 4 5. સુદામાજી આમ જોવે કે આ બધું. કૃષ્ણએ કીધું ચાલુ રાખો આશીર્વાદ આપવાનું. 15 20 50. પછી તો સુદામાનું શરીર એ તો બેસી ગયા. પેલા હાથ મૂકતા હતા, પછી ધીરે ધીરે આમ ઈશારો કરવા માંડ્યા. અને પછી તો 16,108 એટલે સુદામાજી આશીર્વાદ આપતા આપતા
ત્યાં ઊંઘી ગયા એટલે ભગવાન કૃષ્ણએ હાથ પકડી અને બધી રાણીઓ ઉપર મૂકે છે. સુદામાજી તો સૂઈ ગયા બિચારા. ઘણા દિવસથી ખાધું નથી, શરીર સુખ લકડી છે. ઘણા દિવસ રોકાયા પછી એક દિવસ સુદામાજીએ કીધું, કૃષ્ણ હવે હું જાઉં? કૃષ્ણ કે જાઓ, મારી કાંઈ ના નથી. સુદામા મનમાં વિચાર કરે છે કે હા, મને કઈ આપવાનું નામ નથી લેતો. મારે તો અયાચક વ્રત છે, પણ એને તો ખબર છે ને, એ તો અંતર્યામી છે ને. પાછા એક દિવસ રોકાયા. બીજા દિવસે કીધું, કૃષ્ણ હવે હું જાઉં? એ કે જાઓ. 3-4 દિવસ થયા. સુદામાજી સુવે પણ ઊંઘ નથી આવતી. એને પોતાની પત્ની યાદ આવે છે, બાળકો યાદ આવે છે કે અહીંયા તો મને બહુ સારું જમવાનું મળે, પણ મારા ઘરે શું થતું હશે? કૃષ્ણ મનમાં હસે છે, હે સુદામ, તું ચિંતા કરમાં, તારી વ્યવસ્થા મેં કરી દીધી છે. ઘણા દિવસ રહ્યા પછી સુદામાએ કીધું, કૃષ્ણ હવે મારે જવું છે. સુદામાજી જવા લાગ્યા. થોડે દૂર ગયા ને એટલે કૃષ્ણએ કીધું, ઉભા રહો. સુદામાને એમ થયું કે હવે કંઈક આપશે. એટલે કૃષ્ણએ કીધું કે સુદામાજી, આ તમે જે મારા વસ્ત્ર પહેર્યા છે ને એ કિંમતી છે, એ પાછા મૂકી આ તમારી પોતડી પહેરી લ્યો. દ્વારકાધીશ બધા વિચાર કરવા માંડ્યા કે આ કૃષ્ણ આવા કઠોર બની ગયા. આ ગરીબ બ્રાહ્મણ એને બદલે વસ્ત્ર પણ લઈ લીધા. અને સુદામાજી જ્યારે પાછા જવા લાગ્યા ને ત્યારે ભગવાન કૃષ્ણએ એને સાંખડી પહેરવા આપી હતી, મોજડી, એ પણ ભગવાને લઈ લીધી. કઈ અને સુદામાજી હવે ત્યાંથી રજા લે છે. આ કાગ કે ઘણા દી વિદ્યા વિદાય લીધી વીપને રે. કાગ કે ઘણા દી વિદ્યા વિદાય લીધી વીપને રે. હેજી એણે મોરારીની પાસે કાંઈ નવ માંગ્યું રે. ધન ધન્યાયની ધારણા રે. હેજી એને મોરારી એની પાસે કાંઈ રે. ધન ધન્યાયની ધારણા. ભગવાન કૃષ્ણ સુદામાને વળાવવા માટે જાય છે. દ્વારકાધીશના બધા જ નગરજનોને એમ કે હમણાં ભગવાન કંઈક આપશે. 2 જણા આવીને કીધું કે મહારાજ, અમે રથમાં મૂકી આવીએ સુદામાને પોરબંદર. ઈ કે નહીં, કોઈએ જવાનું નથી. ચાલતા ચાલતા આવ્યા હતા ને એ જ રીતે પાછા એની જ પોતડી પહેરી ભગવાનને મળી. સુદામા આખું દ્વારિકા જોવે છે કે આ બ્રાહ્મણ કૃષ્ણએ કઈ આપ્યું નહીં. જે રીતે બિચારો પોતડી પહેરીને આવી હતી એ જ રીતે પાછો નીકળે છે. ઘરમાં ગયા એટલે કૃષ્ણ ત્યાં ઉભા રહી ગયા અને સુદામાજી હવે જાય છે. કૃષ્ણ ત્યાં ઉભા રહી જાઓ. સુદામાજી જેવા ગયા ને, સુદામા ગયા પછી કૃષ્ણ રડવા લાગ્યા છે. હે મારો સુદામા જાય, મારો મિત્ર. એટલે બધાએ કીધું, ભગવાન તમે કઈ આપ્યું ને પાછા રડો છો? તમે પડી જાય ને ત્યાં ક્યારે દુષ્કાળ નહીં પડે એટલે મેં એને ચાલતા જવા દીધો છે. પવિત્ર બ્રાહ્મણ છે. દેશો બિરાજમાન થાવ કૃષ્ણ. મારી દ્વારિકા આજે પાવન થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પ્રદક્ષિણા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
બોલીએ દ્વારિકાધીશ કી જય. આપું છું કૃષ્ણ કે સુદામા ચરિત્ર જેના કાનમાં જાય એના ઘરમાં ક્યારેય દુઃખ કે દારિદ્ર આવતું નથી. આટલું પવિત્ર આ સુદામા ચરિત્ર છે. સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત, એક વખત ભગવાનનો જ પપોત્ર સાંબ દ્વારા કોઈ ઋષિનું અપમાન થયું. પોતે મુસળ બાંધી કરી નાખશે. છોકરાઓ આવ્યા, કૃષ્ણને કીધું, કૃષ્ણ આ રીતના શ્રાપ મળ્યો છે. હવે ભગવાન કૃષ્ણએ યાદવોને લઈ અને દ્વારકાથી સોમનાથ જાય છે. યાદવો બધા ત્યાં રહે છે અને કઈ વાતમાં ખોટું લાગ્યું એટલે યાદવો બધા પેલા છોકરાઓને એમ થયું કે આ શ્રાપ આપ્યો છે કે આપણે મરી જશું, એટલે પેલું મુસળ હતું એને ઘસી નાખ્યું. એમાંથી આટલો ટુકડો બચ્યો એ સમુદ્રમાં પડી ગયો. એક જરા નામના પારધીએ એ ટુકડો લઈ અને પોતે બાણ બનાવે છે. યાદવો સોમનાથમાં જઈ અંદરો અંદર બાંધ્યા. જે પેલું એરકા નામની એક વનસ્પતિ થઈ, બ્રાહ્મણના શ્રાપને કારણે ભગવાનના આખા યદુવંશનો વિનાશ થઈ ગયો છે. કૃષ્ણ એક ઝાડ નીચે બેસી અને બધી લીલા નિહાળે છે. હવે ભગવાન કૃષ્ણ બેઠા છે. જરા નામનો પારધી ફરતા ફરતા જંગલમાં કોઈ હરણનો શિકાર કરવા માટે નીકળ્યો છે અને દૂરથી એણે ભગવાન કૃષ્ણનો પગ દેખાયો. જરા નામના પારધીને એમ થયું કે એ મૃગનું બચ્ચું છે, એટલે જે ટુકડો બેચ્યો તો એનું તીર બનાવી અને જરા નામના પારધીએ પ્રાચીને પીપળે ભગવાન એક પગ ઉપર બીજો પગ ચડાવીને બેઠા હતા અને જરા નામના પારધીએ એવું તીર માર્યું કે ભગવાન કૃષ્ણ એ પણ આ ધરા છોડી અને ભગવાન કૃષ્ણ પણ સ્વધામ ગયા છે. આ દુનિયામાં આવ્યા પછી કાળ કોઈને છોડે નહીં. ભલે હોય ભગવાન, આ ભીલે તીર માર્યું. કૃષ્ણ હતા બળવાન, છતાં પણ આ ધરા છોડી અને ભગવાને જવું પડ્યું છે. 2 મિનિટ ભગવાન કૃષ્ણ આ ધરામાંથી જાય એટલે 2 મિનિટ હરિસંકીર્તન આપણે કરીશું, જેથી કરી અને ભગવાન કૃષ્ણનું સ્મરણ આપણને કાયમ રહે. ભજમન ગોવિંદ ગોપાલ રાધે શ્યામ હરે. ભજમન ગોવિંદ ગોપાલ રાધે શ્યામ હરે. ભજમન ગોવિંદ ગોપાલ રાધે શ્યામ હરે. હરી રાધે શ્યામ હરી. સીતારામ હરી સીતારામ હરી રાધે સીતારામ હરી. હે ભજમન ગોવિંદ ગોપાલ રાધે શ્યામ ગોવિંદ ગોપાલ. ભગવાન પણ આ ધરા છોડીને ગયા છે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, એટલે પરીક્ષિત કે કોણ પરીક્ષિત? હું તો આત્મા છું. હે ગુરુદેવ, તમે 7 દિવસ અમને કથા સંભળાવીને, એટલે આ શરીર તો નાશવંત છે. નૈનમ છેદંતિ શસ્ત્રાણી નાહમ દહતિ પાવકમ ના યાતિ કલો યાતો નાશોષ્યતિ મારુત. હું તો આત્મા છું, જ્યારે ક્યારેય મરતો નથી. આપણે શરીર મરે છે, મૃત્યુનો ધર્મ શરીરનો છે. આત્માને અગ્નિ બાળી શકતો નથી, પવન સૂકવી શકતો નથી, વરસાદ ભીંજવી શકતો નથી, અસ્ત્રથી શસ્ત્રથી એનું છેદન થતું નથી. આત્મા તો બધાનો અજર અમર છે.
પરીક્ષિત મહારાજે એમ કીધું કે હું તો અહમ બ્રહ્માસ્મિ, હું તો આત્મા છું. સુખદેવજી મહારાજે કીધું કે પરીક્ષિત, હવે કઈ સાંભળવાની ઈચ્છા છે ઈ કે નહીં? તો હવે અહીંયા ભાગવત પૂર્ણ કરી અને હું જાઉં છું. એટલે પરીક્ષિતે કીધું ગુરુદેવ ઊભા રહો, તમે મને 7 દિવસ ભાગવત સંભળાવ્યું એટલે મારે તમને દક્ષિણા આપવી પડે. તમે આપશો ને? મને આપશો કે નહીં? ધીમે રહીને નહીં, જોરથી જો. તમે દક્ષિણા આપશો? જો દક્ષિણા તમારે આપવી હોય ને તો એક જ કામ કરજો, ઘરે જઈ તમારા મંદિરમાં ઊભા રહી અને ભગવાન કૃષ્ણની પાસે એટલી પ્રાર્થના કરજો કે આ શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી હું આ રીતે ભાગવત કર્યા કરું. મારા માટે એટલી પ્રાર્થના એક કરજો બસ. પરીક્ષિત મહારાજે કીધું ગુરુદેવ ઊભા રહો, પહેલા તો હું ચક્રવર્તી સમ્રાટ હતો પણ આ બધાનો ત્યાગ કર્યો, પણ મારાથી એમનેમ કથા સાંભળું તો મને એનું ફળ ન મળે. એક પથ્થર લઈ અને પરીક્ષિત મહારાજ પોતાનો એક દાંત સોનાનો હતો એ તોડી અને ગંગાજીમાં ધોઈ અને સુખદેવજી મહારાજના ચરણમાં ધરી દીધું કે હે ગુરુદેવ, તમે મને 7 દિવસમાં મોક્ષ અપાવ્યો અને હું જો તમને દક્ષિણા ન આપું તો ભાગવતનું ફળ મને મળે નહીં. સુખદેવજી જેવા આ તરફ વળ્યા એટલે તરત જ જે પુષ્પ હતા એ પુષ્પ લઈ અને પરીક્ષિત મહારાજ જ્યાં પુષ્પને સ્પર્શ કરવા ગયા તો તક્ષક નાગ એ પુષ્પની અંદર આવ્યો અને પરીક્ષિતના શરીરને દંશ દીધો. બ્રાહ્મણનો શ્રાપ ક્યારેય મિથ્યા થતો નથી. પોતાને આત્મજ્ઞાન થઈ ગયેલું, પોતાના આત્માને બ્રહ્મરુંધમાં ચડાવી અને જેવા તક્ષકે દંશ માર્યો ને એટલે શરીર ભડભડ બળવા માંડ્યું પરીક્ષિતનું. અને 7મા દિવસે સ્વયં એ હરિના ધામમાં ગયા. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. 7 દિવસ ગંગાને કિનારે એણે અનશન વ્રત લઈ અને ભગવાનની કથા શ્રવણ કરી છે. પણ જેણે કથા શ્રવણ કરી હોય, ભગવાનનું ભજન કર્યું હોય, રામ નામનું રટણ કર્યું હોય, સારા સારા કર્મ કર્યા હોય, એને મૃત્યુનો ભય લાગે, દુઃખ ન થયું. એ રીતે હે નારાયણ, અંત સમયે અમને આવું જ મૃત્યુ આપજે. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. એ હરી, જ્યારે મારો અંત સમય હોય ને ત્યારે મારા મોઢાની અંદર તારું નામ હોવું જોઈએ. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. गोविंद नाम लेकर जब प्राण तन से निकले. गंगा जी का तट हो, यमुना का बंसीवट हो. कदाच गंगा ने किनारे मारे मृत्यु थाय के यमुना ने किनारे मृत्यु थाय. गंगा जी का तट हो, यमुना का बंसीवट हो. कट हो जब प्राण तन से निकले. जब प्राण तन से निकले. आवे हे नारायण, जब कंठ प्राण आवे कोई रोग ना सतावे. आयम दर्शन दिखावे जब प्राण तन से निकले. गोविंद नाम लेकर जब प्राण तन से निकले. उस वक्त जल्दी आना
હે નારાયણ, મારા મૃત્યુ સમયે તો એક વખત આવજે બાપ. અમારાથી જે કંઈ પણ ભૂલ થઈ હોય, અમે જે કંઈ પણ પાપી છીએ, પણ અંત સમયે તું આવજે. ઉસ વક્ત જલ્દી આના, ના શ્યામ ભૂલ જાના, राधे को संग लाना, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर, जब प्राण तन से निकले. हरि, જ્યારે અમારો અંત સમય હોય ત્યારે અમારા મોઢાની અંદર તારું નામ હોય. सन्मुख सांवरा खड़ा हो, बंसी का स्वर भरा हो. મારી સામે વાંસળી વગાડતો કૃષ્ણ ઊભો હોય અને ત્યારે મારું મૃત્યુ આવે ને એ કરજે પ્રભુ. મુખ में तुलसी दल हो, जब प्राण तन से निकले. મારા જ્યારે પ્રાણ નીકળે ને તો હે પ્રભુ તું મારી સામે ઊભો રહેજે. આપણે પણ 7 દિવસ જે કથા શ્રવણ કરી, પરીક્ષિતને મૃત્યુનો ડર ન લાગ્યો, એમ મારા કૃષ્ણના જે ભક્તો છે, જેણે ભાગવત શ્રવણ કર્યું છે, એનું મૃત્યુ તો પછી મહોત્સવ બની જાય, એને ડરવાની જરૂર નથી. હવે હું અહીંયાથી એક મંત્ર બોલાવું છું ને, આપણા બધાએ બોલવાનો છે, જેથી કરી અને આપણા બધા જ પાપ દૂર થાય અને ભગવાનની કૃપા આપણા ઉપર ઉતરે. 2 હાથ જોડી રાખો બધા જ. નામમ સંકીર્તનમ યસ્ય, બોલો બધા. નામ સંકીર્તનમ યસ્ય, હું બોલું એટલે આપણે બી બોલવાનું બધાએ. નામ સંકીર્તનમ યસ્ય, નામમ સંકીર્તનમ યસ્ય, સર્વ પાપ પ્રણાશમન, સર્વ પાપ શમન, સર્વ પાપ પ્રણાશમન, સર્વ પાપ પ્રણાશમ. પ્રણામો દુઃખ શમાનસ્ત, પ્રણામો દુઃખ શમાનસ્ત, પ્રણામો દુઃખ શમાનસ્ત, પ્રણામો દુઃખ શમાનસ્ત. નમામિ તમ હરિપ્રિય, તમ નમામિ હરિપ્રિય, તમ નમામિ હરિપ્રિય, તમ નમામિ હરિપ્રિય. નામ સંકીર્તન યશમાં એવી તાકાત છે કે આપણા બધા જ પાપ બળીને ભસ્મ થઈ ગયા, આપણે બધા પુણ્યશાળી થયા છીએ. 7 દિવસ આપણે જે કંઈ પણ કાલી ઘેલી ભાષામાં જે ભાગવત કર્યું છે, સામરપાડાના લોકોના પિતૃઓ જે કંઈ પણ મૃત્યુ પામ્યા હોય, એ નારાયણ એ બધાને મોક્ષ આપજે. 7 દિવસ દરમિયાન કદાચ અમારાથી કંઈ પણ ક્ષતિ હોય તો સામરપાડાના લોકો અમને માફ કરજો, ભૂલચૂક થઈ હોય તો. બહુ આનંદ કર્યો 7 દિવસ જે આપણે કથા કરી. તમે તો બધા કાલથી પોતપોતાના કામે લાગશો, પણ હકીકતની અંદર ખરેખર અમને નહીં ગમે કાલથી. બસ સાંજે 8 વાગશે 7 વાગશે એટલે ગોપાલભાઈ કે ચાલો આપણે જઈએ, એના બદલે કાલથી અમને નહીં ગમે. તમારા ગામની અંદર કોઈ કાપડ વેચવા વાળો આવે અને પોટલું ખોલે, એમાંથી આપણે જરૂર પૂરતું હોય એ લઈ લઈએ. એમ આ જે સારું કંઈ પણ તમને જે લાગ્યું ને એ બધું જ ભાગવતનું હતું, આમાં અમારું કંઈ નથી.
જે તમને સારું ન લાગ્યું હોય એ બધું જ અમને પાછું આપજો, એટલે એ પોટલું બાંધી અને અમે બીજે વેચવા જશું. સારું હોય એ બધું તમારું. ખોટા હું વ્યાસપીઠ પરથી ક્યારેય વખાણ નથી કરતો, પણ સામરપાડાના લોકોએ જે ચિત્તથી કથા સાંભળીને મારો ઠાકોરજી તમારી ઉપર રાજી રહે. બસ આવીને આવી ભાગવત કરાવતા રહેજો, આવીને આવી ભાગવત શ્રવણ કરતા રહેજો. અતિ આનંદ થયો, અતિ પ્રસન્નતા થઈ કે 7 દિવસ દરમિયાન કોઈને એમ નથી કહેવું પડ્યું કે તમે શાંતિ રાખો. અહીંયાથી જે અમે કંઈક કહીએ ને એમાં અમારું કંઈ નથી, અમને કોક બીજો બોલાવે છે ને અમે બોલી ગયા, બાકી હું તમારા જેવો માણસ છું. મારામાં ઠાકોરજીએ જે કંઈ પણ બોલાવ્યું એ 7 દિવસ અમે બોલ્યા છીએ. આ બધી એની કૃપા છે. સંગીત સ્ટાફ એને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. મારી સાથે આવતા ભૂદેવ એને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. જે સાઉન્ડવાળા ભાઈ છે, બહુ સરસ સાઉન્ડ છે, એને પણ જોરદાર તાળીઓથી વધાવી લઈએ. શૂટિંગવાળા ભાઈ એને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવીએ કે 7 દિવસ આપણને જે આનંદ કરાવ્યો. અને ખાસ વિશેષ કરીને અમારી માતાજીની ઉપાસક અહીંયા જે પાર્વતી છે, જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અને વાત રહી દિનેશ અને રાધાની, એને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. કે એટલે 7 દિવસ ધનાઢ્ય લોકો ન કરાવી શકે એવું ભાગવત એને આંગણે આવી ગયું. માતાઓ બહેનો, 7 દિવસ દરમિયાન કદાચ અમારાથી કંઈક ક્ષતિ થઈ હોય. ગઈકાલે અમે જે ઓલા બાપા એ ચિઠ્ઠી મેં વાંચી, એમાં એમ લખ્યું હતું કે હું સાધુ. જ્યારે તમે આ કથાની વાત કરી ને દિનેશભાઈ, ત્યારે અમને બધાને એમ હતું કે આ કેમ કરશે, કેવું થશે, આમ થશે. પણ હકીકત 3 દિવસ ગયા પછી હું સાંભળવા આવ્યો, એટલે 3 દિવસની મને ખોટ લાગી છે બાપુ. એણે મને સ્પષ્ટ કર્યું છે ચિઠ્ઠીમાં. અને એણે બીજું કીધું પાછું મને કે તમે વચન આપો કે જ્યારે અમે સામરપાડા વાળા ભેગા થઈને બોલાવી ત્યારે તમે કથા કરવા આવશો. એટલે હું એને એમ કહું છું કે સામરપાડામાં તો કથા કરવા આવીશ, પણ સામરપાડા વાળા જ્યાં બીજે કે તોય હું દોડીને આવીશ. આવો તમારો ભાવ છે. અને એણે પાછું એક સ્પષ્ટતા કરી છે પાછા, બાપુ માફ કરજો, પણ આ દિનેશભાઈ ત્યાં કથા કરી એટલે તમે કંઈ ન લ્યો કદાચ, પણ અમારે કરવી હોય તો કેટલું તમારું થાય. મેં કીધું તુલસીનું પાન અને 1 રૂપિયો આપજો, કથા કરી આપીશ. એ ભાઈને મને કોણ છે ખબર નહીં, પણ એનો જે હૃદયનો ભાવ છે એટલે હું એમ કહીશ કે સામરપાડામાં જ્યારે પણ કથા કરવા, જો હું ઇન્ડિયામાં હોઉં તો કદાચ મુંબઈની કથા આવે ને તોય ના પાડી દઈશ, બાકી સામરપાડામાં જ્યારે કથા થાય ત્યારે આપણે દોડીને આવીશું. અને તમારો જે યુવાનોનો તમારો જે ભાવ, અને એમાં કાલે ગોપી તળાવથી એ લોકો જાન લાવ્યા. ઓહો, એટલો બધો ઉત્સાહ છે. એટલે મને એમ થયું કે મારો ઠાકોરજી આવો ઉત્સાહ તમારામાં જ બધો રાખી દે. મારો નારાયણ. 7 દિવસ કાલી ગયેલી ભાષામાં આપણે કીર્તન કર્યું, ભજન કર્યું ભાગવતનું. હજી તો અમને એમ લાગે છે કે ભાગવતમાં તો એટલું બધું છે ને કે અમને તો આ હજી પાપા પગલી હોય. 228મી કથા છે ને તોય અમને એમ લાગે કે હજી કદાચ 1 મહિનો વાંચીએ કે વર્ષ વાંચીએ તોય ભાગવત ક્યારે પૂર્ણ થતું. આજે આપણે આ કથાને વિરામ આપીશું. જ્યારે મારો ઠાકોરજી મળાવે ત્યારે પાછા મળીશું. પણ સામરપાડાવાળા બધા ધ્યાન રાખજો, ગમે ત્યાં મળો મને તો જય શ્રી કૃષ્ણ કરજો. કદાચ હું બધાને ન ઓળખી શકતો હોઉં, અહીંયાથી મેં બધાના નામ પણ મને યાદ ન હોય, એટલે હું એટલું તો ચોક્કસ કહી કે બધા જ સામરપાડાવાળાનું હાર્દિક સ્વાગત છે. એટલે કોઈ 1-2 વ્યક્તિ નહીં, બધા જ આવી જાય.
જ્યારે મળો ત્યારે જય શ્રી કૃષ્ણ કહેજો અને પાછા કહેજો અમે સામરપાડાના છીએ, તો આપણી ઓળખાણ રે. આજે આપણે કથા કરી એ આપણે નરસિંહ મહેતાએ જેમ પ્રાર્થના કરી અને નારાયણે સાંભળી, આપણે પણ બેઠા બેઠા એવું કીર્તન કરીએ અને ત્યારબાદ બીજું બધા સાંભળી લેજો માતાઓ બહેનો. અહીંયા જ્યારે હુંડી બોલાઈ જાય પછી અહીંયાથી સુદામાજીના પૌવાનો પ્રસાદ લઈને બધાએ ઘરે જવાનું. પ્રસાદ પૌવાનો લીધા વિના કોઈએ જવાનું. અડધા લોકો રોજ અહીંયા આવતા, અડધા તો વ્યાસપીઠ પાસે આવતા નતા. એટલે આજે તો બધાએ સુદામાજીના પૌવા લઈ અને તમારા ઘરે મૂકી દો ને તો તમારા ઘરે ક્યારે અન્ન ન ઘટે. દરેકે અહીંયા આવવાનું છે, પ્રદક્ષિણા કરવાની છે અને સુદામાજીના પૌવાનો પ્રસાદ લઈ અને પછી આપણે છૂટું પડવાનું છે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે. રાધે રાધે. આ 7 દિવસ મજા આવી ને કથામાં તમને? હે, જોરથી બોલો, મજા આવી કે નહીં? જે મજા આવી એ કૃષ્ણના નામની હતી. અને મેં તમને 7 દિવસ કથા સંભળાવી તો તમે દક્ષિણા આપશો કે નહીં? હે, વાહ વાહ વાહ. ઊંચા હાથ કરીને 3 વખત મંત્ર બોલી નાખીએ, જેથી કરીને આપણા પાપ બધા જ દૂર થઈ જાય. ફૂલો. હરે પરમાત્મને નમઃ, પરમાત્મને નમઃ. હરે પરમાત્મને નમઃ. પાપાત્મના પાપ સંભવમ ત્રાહિમામ એકાક્ષ સર્વ પાપ હરો હરિ. સર્વ પાપ હરો હરિ. ભગવાનને કહેવાનું કે અમારેથી કદાચ ભૂલ થઈ હોય, અમારા જે કંઈ પણ પાપ હોય, તું તો કરુણાનો સાગર છો, એટલે અમારા બધા જ પાપ હરી લેજો. બેઠા બેઠા આપણે જોરથી એક વખત હું જે બોલાવું છું એ કીર્તન પછી આપણે કથાને વિરામ આપીશું. એટલે આ હુંડી જે આપણે બોલીએ છીએ એ બધાએ જોર જોરથી બોલવાની છે. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગીર. હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગીરધારી. માર એક તમારો આધાર રે, શ્યામળા ગીરધારી. મારો આધાર રે, શ્યામળા ગીરધારી. એનું રૂપ પ્રહલાદને બચાવવા માટે હે હરિ કૃષ્ણ તું નરસિંહ બનીને આવ્યો છો. આ પ્રહલાદની પત રાખવા તમે ધર્યું નરસિંહનું રૂપ. આ સ્તંભ થકી વાલો પ્રગટિયા, આ થંભ થકી વાલો પ્રગટિયા. એ વાલે મારો હિરણા કંસ ભૂપરે, શ્યામળા ગીરધારી. વાલે મારો હિરણા કંસ ભૂપરે, શ્યામળા ગીરધારી. હે વાલો ઝેર ના જારણ હાર રે, શ્યામળા ગીરધારી. હે વાલો ઝેર ના ચાલણ હાર રે, શ્યામળા ગીરધારી. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગીરધારી. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગીરધારી. એ ચાવિયા વળી બિલાડી કેરા બાળ,
આ ટીટોડીના વાલે ઈંડા ઉગાર્યા હે વાલો હે તે થયા રખવાળ રે શ્યામળા ગીરધારી હે મારી ઊંડે સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી. જય હો રાધે કૃષ્ણ જય દ્વારકાધીશ રાધે 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 રાધે. આ ગજને ભૂખ કાઢી નાખી મારા દ્વારકાધીશે. હાથીને પણ જો બચાવ્યો પ્રભુએ. આ ગજને વાલે ઉગાર્યો વળી સુદામાની ભાંગી ભૂખ. આ દોહલી વેળાના મારા સામળા એ તમે ભગતોને આપ્યા ઘણા સુખ રે શ્યામળા ગીરધારી. ઘણા સુખ રે સાંભળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી. મારી સાંભળા ગીરધારી. વાણિયાને વિસામણ કરી માટીનો આહાર ખાનણિયામાં બાળ ખાંડિયો જી હે તારી મરજી પ્રમાણે મહારાજ રે શ્યામળા ગીરધારી. તારી મરજી પ્રમાણે મહારાજ રે સાંભળા ગીરધારી. સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી. સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી. તમે દ્રૌપદીના પૂર્યા ચીર નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારજો. હે તમે સુભદ્રા ભાઈના વીર રે શ્યામળા ગીરધારી. સુભદ્રા ભાઈના વીર રે સાંભળા ગીરધારી. સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી. મારી ઊંડે સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી. તીર્થવાસી વળે રૂપિયા 607 વહેલા પધારજો દ્વારિકા. હે મારે ગોમતી નાયાની ઘણી હામરે શ્યામળા ગીરધારી. હે મારે ગોમતી નાયા ગણી હમરે સાંભળા ગીરધારી. સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી. હે મારી ઊંડે સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી. માર એક તમારો આધાર રે શ્યામળા ગીરધારી. આધાર રે સાંભળા ગીરધારી. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા વિઠ્ઠલ સબ ગાઈએ ભાવ છે. હરિ ઓમ વિઠ્ઠલા. હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. હરિ ઓમ વિઠ્ઠલા. કોણે દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. હરિ ઓમ વિઠ્ઠલા. નરસૈયાએ દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. મીરા
મીરાબાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા હે વીરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા વીરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા હે જલારામે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા સબ ગાય આવશે હરિ ઓમ વિઠ્ઠલા હે સામરપડામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા આવેલા હરિ ઓમ વિઠ્ઠલા આ ભાગવતમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા ભાગવતમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા આ ભક્તજનોએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા ભક્તજનોએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા ભક્તજનોએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા 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 નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમદ નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 ચંદ્ર નારાયણ 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 સૂર્ય નારાયણ 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 માતા નારાયણ 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 માતા નારાયણ 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 પિતા નારાયણ 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 પિતા નારાયણ 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 ગુરુ નારાયણ 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 ગુરુ નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 સદગુરુદેવ કી જય તમારા દરેકના જીવનમાં શુભ કરે કલ્યાણ કરે સદમાર્ગમાં દરેકને વાળે સારી રીતે સુકૃત લક્ષ્મી આવે અને સામરપાડાના દરેક જણનો ખૂબ ખૂબ આભાર કે એણે મને આ 7 દિવસ ભાગવત કરવાનો મોકો આપ્યો. જ્યારે અમે કથા શરૂઆતમાં નક્કી કરીને ત્યારે અમે બધા આ લોકો મને કે કેમ થશે. મેં કીધું તને વિશ્વાસ ન હોય તો ભલે, બાકી મને ઠાકોરજી ઉપર વિશ્વાસ છે કે તારું કામ સારામાં સારું થઈ જશે. આ ભરોસો છે એ જ કરાવી જાય છે. કોઈનું નામ લેવાનું હોય ન લેવાનું હોય. આજ અમારે આ જગદીશભાઈ એ કે મને ફોન આવ્યો કે આજ તમારે આ ફેંટો પહેરીને કથા કરવાની છે. મેં કીધું તમે કયો એમ વાલા, એનોય કેટલો ઉત્સાહ છે. આ મેં જિંદગીમાં પહેલી વાર કર્યું. મને માથે હોય ને તો ઓલું લાગે, પણ હું ના પાડું તો એનું દુઃખ લાગે. એટલે મેં કીધું મારા વાલા તમે કયો એમ કથા કરીએ. અને દાન આપ્યું હોય કે ન આપ્યું હોય, હું ઠાકોરજીને એ જ વંદન અને એ પ્રાર્થના કરું કે હે દ્વારકાધીશ, આ ઘરમાં કોઈ દી દારિદ્ર દુઃખ નહીં આવવા દેતો મારા બાપ. તારી ભક્તિનો પ્રાદુર્ભાવ કરજે ઠાકોર. આટલી તારી કથા કરી હોય અને આવા ગુણિયલ શ્રોતા જ્યારે મળે ત્યારે કંઈક અલગ હોય છે. એટલે કાલ મેં પ્રસાદ લીધો, પછી મને કે તમે એક ઘરે તમને મૂકી જાઓ આરામ કરવા. તો એ ભાઈને તો ખબર જ નહીં. હું એના ઘરે ગયો તો ખુશ થઈ ગયા. ઓહો તમે આવ્યા, ચા બનાવ્યો બેને, પીધો ને બહુ આનંદ કર્યો. એટલે અત્યારે કદાચ સમયના અભાવે કોઈના ઘરે હું ન જઈ શકું તો એક બાળક સમજી માફ કરશો, પણ હું પછી ગમે ત્યારે પાછો આવીશ. એટલે જે ઘરે કહે ત્યાં હું 100% આવીશ, બેસીશ. આજે પોથી આમ તો નિયમ હોય કે 2-4 ઘરે પોથી લઈ જવાની, પણ જે કોઈને લઈ જવી હોય તો તે પોથીજીને લઈ જઈ શકે છે, પોતાના ઘરે પધરાવી શકે છે. પણ જે આજના ભોજનદાતા છે
એના ઘરે તો પોથી જાશે જાશે ને જાશે. એનો જો અને પાછો આવો નવો સંબંધ રાખજો. ખાસ વિશેષ કરીને હવે મેં ઓલા ભાઈએ મને ચિઠ્ઠી લખીને એનો જવાબ હવે હું તમને આપું છું કે હવે જ્યારે પણ કથા કરે તો આ યુવાનો આયોજન કરે ને તો જ મને આનંદ થશે. વડીલોએ ખાલી બેસવાનું, પણ કામમાં ફટાફટ યુવાનો દોડતા હોય કે પેલાને આ લાવવાનું અને આ કરવાનું. જેથી કરીને હું અહીંયા શિવ મંદિરે ગયો ને, આપણે શિવ મંદિરે ગયા ત્યાં પેલા ગોળના કોલાવાળા મળ્યા હતા 2-3, મેં ત્યાં બેઠા. એણે મને એમ કીધું કે શાસ્ત્રીજી, અમે તો ભજન કીર્તન કરીએ છીએ, પણ યુવાનોને ભજન કીર્તન, મેં કે હવે જ્યારે અહીંયા કથા થાય ને ત્યારે આ યુવા ગ્રુપ આયોજન કરે, જવાબદારી જેની માથે નાખી દેવાની, એટલે દોયડા કરશે બધા. એટલે યુવાનોને આપણે કહીએ કે એક વખત બધા ભેગા થઈ અને આવું મોટું સત્કર્મ બધા ભેગા મળીને કરજો. આવી જ રીત, જો તમને એક વાત કરી દઉં, રોડ ઉપર આપણે જતા હોઈએ ને તો આપણી પાછળ કૂતરું દોડે ને તો આમ પથ્થર ફેંકો એટલે કૂતરું ભાગી જાય, પણ મધનું પોડું હોય એના ઉપર પથ્થર મારજો, એ તમને ભગાડશે. આ એકતા રાખજો મધ જેવી. બધા ફળિયામાં ક્યાંય પણ કામ હોય બધા એકતા રાખવાની. કારણ કે અત્યારે છે ને કોકને અડધાને આમ સમજાવે ને અડધાને આમ સમજાવે ને એવું કાંઈ રાખતા નહીં. બધા ભેગા મળી અને સત્કર્મ કરજો. મારો ઠાકોરજી તમારી મનોકામના પૂરી કરશે. બીજાની વાતોમાં ન આવતા આપણે બધા એક રહીએ. જો યુવાનો, આ
तन मन धन सब तेरा, सब कुछ है तेरा। स्वामी सब कुछ है तेरा, तेरा तुझको अर्पण, तेरा तुझको अर्पण, क्या लागे मेरा। ओम जय जगदीश हरे, ओम जय जगदीश हरे, स्वामी जय जगदीश हरे। भक्त जनों के संकट, दास जनों के संकट क्षण में दूर करे। ओम जय जगदीश हरे। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ सार्धिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। आनि कानि च पापानि जन्मांतर कृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणायां पदे पदे। राधे 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 राधे। राधे राधे। जय श्री कृष्ण, जय जय श्री कृष्ण, जय श्री कृष्ण। દરેક માતાઓ બહેનોને વિનંતી, પૌવાનો પ્રસાદ સાડીના છેડામાં લેવાનો. અને અમારે ધરમપુરથી આ ગીતાબેન દરબાર છે, એ મારી જ્યાં પણ કથા હોય ત્યાં પોતે સેવા કરવા આવે છે, એટલે એને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. પોતે દરબાર છે પણ જ્યાં પણ કથા હોય ઊભી થઈ અને બિચારી અહીંયા જોડી ફેરવવા માંડે, કારણ કે હું સેવા કરું. તો એના ઉપર પણ જોરદાર એક વખત એની તાળીઓ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. અને પૌવા છે ને બહેનોએ સાડીના છેડામાં લેવાના, ભાઈઓ બની શકે તો રૂમાલમાં લેવાના. આ પૌવા ઘરે લઈ જવાના, જેથી કરીને સુદામાં આપણા ઘરના અનાજના ભંડાર ભર્યા રાખે.